છું પ્રેરણા, આપ જ રહ્યા છો ઇન્ડિયન્સ ગુજરાતના મહત્વના સમાચાર। તો સમાચારોની વિગતવાર વાત કરીએ તો જૂનાગઢ સી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। 20 ગુનાઓનો આરોપી નંગા રાડાને પોલીસે પાદરિયાથી પકડી પાડ્યો હતો। નાસ્તા ફરતા નંગા રાડા પર ગુસ્સીટોક પણ લાગેલું છે। સી ડિવિઝનથી કાળવા ચોક સુધી આરોપીનું સરઘસ કાઢી ગુનેગારોને ચેતવણી આપી છે। જૂનાગઢમાં પોલીસ દ્વારા 25 જેટલા ગુનેગારો પર ગુસ્સીટોક લગાવેલા છે। નગારાળાના અન્ય 2 સાથીઓ થોડા સમય પહેલા પકડી પાડ્યા હતા। શરૂઆતમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારા રાડા અને અન્ય તેના 2 સાગરીતો પ્રતાપ શિવ સોલંકી અને નગા રાડા તેના વિરુદ્ધ છે ગુસ્સીટોક મુજબની કલમનો ઉમેરો કરેલો। તો આ બાબતે છે આ ગેંગ વિરુદ્ધ કુલ 33 ગુનાઓ દાખલ થયેલા છે। આ ઉપરાંત કાળા રાડા જે ગેંગ લીડર છે તેના વિરુદ્ધ 107 જેટલા ગુનાઓ છે દાખલ થયેલા। આ તપાસ દરમિયાન અન્ય 2 આરોપીઓ છે તો જે તે સમયે ધરપકડ કરવામાં આવેલી, પરંતુ આ જે નગા સરમન રાડા છે પોતે નાસ્તો કરતો હોય જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમને પકડી અને આપતા તેમની તપાસ દરમિયાન નામદાર કોર્ટમાં વધુ રિમાન્ડની જરૂર ઉપસ્થિત થતા સ્પેશિયલ કોર્ટ શ્રી રાજકોટ ખાતે તેમના રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા દિન 4ના રિમાન્ડ આપવામાં આવેલા। આ દરમિયાન આ આરોપીએ સરકારી જગ્યાઓ અને અન્ય કેટલાક લોકોને દબાવી ને ઘણી જગ્યાઓ છે પચાવી પાડેલી હોય તો પોતે કઈ મિલકત પચાવી પાડેલી છે એ બાબતે પોલીસ દ્વારા તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું જે ઈ સાક્ષ્ય અને અન્ય પંચોની હાજરીમાં કરતા જે એમની બેઠક ઉઠક વાળી જગ્યાઓ આ ઉપરાંત જેમને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જગ્યાઓ છે અને પોતે ક્યાં આ ગુનાને અંજામ આપવા માટે પ્લાનિંગ કરતા તેવી આ જગ્યાઓએ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે। અને કારા રાડાએ તથા તેમની ગેંગ એટલે કે નગા શર્મન અને પ્રતાપ શિવે જેટલી પણ પ્રોપર્ટીઓ ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવેલો છે તેમનો કલેક્ટર સાહેબશ્રીની કચેરી તરફ પણ રિપોર્ટ કરવામાં આવેલો છે અને આગામી સમયમાં તેમને આ વધુમાં વધુ કડક કાર્યવાહી થાય તે માટે હાલ તપાસ શરૂ છે। હાલ સુધીમાં જે પોલીસ પાસે તપાસમાં આવી છે તેમાં 15 કરતા પણ વધારે ગેરકાયદેસર મિલકતો જેમાં અન્ય કોઈ લોકોની પચાવી પાડેલી અને સરકારી જમીન ઉપર કબજો કરેલો હોય આ તમામ માહિતી એકત્રિત કરી અને કલેક્ટર કચેરી તરફ રેવન્યુ રાહે કાર્ય